નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ 3 છે। પછી સામળીઓજી બોલ્યા, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ મિત્રો 3 જે કાવ્ય છે પછી સામળીઓજી બોલ્યા, જેની અંદર મિત્રો આપણે વાત કરીશું વિભાગ નંબર બી ની અંદર અ છે। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। મિત્રો અહીંયા જોડકું સ્વરૂપે આપેલું છે। પહેલું છે પ્રેમાનંદ, તો એમાં આપણો જવાબ આવશે બ આખ્યાનકાર છે, જે જવાબ અહીંયા લખીશું। બીજું છે પછી સામળીઓજી બોલ્યા, જે મિત્રો જવાબ આવશે ડ સુદામા ચરિતમાંથી લેવામાં આવેલ છે। ત્રીજું છે રામગીરી, તો એ મિત્રો અ છે રાગ, જે આપણે અહીંયા જવાબમાં અ લખીશું। પ્રશ્ન મિત્રો 1નો બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખલિયા પૂરો। ચોથું છે શ્રી કૃષ્ણ અને સુદામા ખાલિયા ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા, જવાબ આપણો આવશે સાંદીપની ઋષિ। 5 કૃષ્ણ સુદામા ખાલિયાની ધૂન કરતા, આપણો જવાબ બનશે વેદની। 6 પછી દારિદ્ર ખોવા દાસનું ખાલિયા સામે કરી, તો સોમદ્રષ્ટિ। 7 પછી સામળીઓજી બોલ્યા, કાવ્યનું સાહિત્ય સ્વરૂપ આખ્યાનખંડ છે। 8 ખાલિયા શરીર થાય ઘણું તને સાંભળે રે, જવાબ આવશે શીતળ। પ્રશ્ન મિત્રો ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 9મો પ્રશ્ન છે પ્રેમાનંદના કોઈપણ 2 આખ્યાનોના નામ, જવાબ આવશે પ્રેમાનંદના આખ્યાનોમાં એક સુદામા ચરિત, પોરબાઈનું મામેરું અને નળ આખ્યાન। 10મો ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું, જવાબ ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને લાકડા બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું। 11 પછી સામળીઓજી બોલ્યા, આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે, જવાબ પછી સામળીઓજી બોલ્યા, આખું કાવ્ય શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે। 12 શ્રીકૃષ્ણની નમ્રતા ક્યાં વાક્યમાં દેખાય છે, જવાબ તમો પાસ અમો વિદ્યા શીખતા વાક્યમાં શ્રીકૃષ્ણની નમ્રતા દેખાય છે। 13 શ્રીકૃષ્ણ કઈ નગરીના રાજા હતા, જવાબ શ્રીકૃષ્ણ દ્વારકા નગરીના રાજા હતા। ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। 14મો પ્રશ્ન જંગલમાં અચાનક શી આપતી આવે, જવાબ શ્રીકૃષ્ણ સુદામા જ્યારે જંગલમાં ગયા ત્યારે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો, તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા, નદીઓમાં પૂર આવ્યા, અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં અને તેઓ જંગલમાં અટવાઈ ગયા। 15 શ્રીકૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજીની ભૂમિકા વિશે લખો, જવાબ શ્રીકૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજી સાંદીપનીએ ખૂબ કાળજી લીધી। આશ્રમમાં ભણવા આવતા દરેક શિષ્યોને તેઓ સમાનતાથી રાખતા અને શિક્ષણ આપતા। શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા હતા, જ્યારે સુદામા ગરીબ બ્રાહ્મણ હતા, છતાં તેઓ બંનેની ખૂબ સારી વિદ્યા આપતા। જંગલમાં જ્યારે તેઓ વરસાદના કારણે અટવાઈ જાય છે, ત્યારે તેની ચિંતા કરતા સાંદીપની તેને લેવા માટે જાય છે। 16મો પ્રશ્ન નીચેની પંક્તિઓ સમજાવો। તમો પાસ અમો વિદ્યા શીખતા તમને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે, જવાબ પ્રથમ પંક્તિમાં શ્રીકૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા અને વાતનો એકરાર કરે છે। સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રીકૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીકૃષ્ણ આમ કહીને એમને મોટો કર્યો, અર્થાત યશ આપ્યો। શ્રીકૃષ્ણની આ મહાનતા છે। સુદામાના આ શબ્દો શ્રીકૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે। ઈ નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો। 17મો પ્રશ્ન શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો, જવાબ શ્રીકૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા। તેઓ 2 માસ સાથે રહ્યા હતા। બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો। તેઓ સાથે ભિક્ષા માગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા। તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા। સવારે ઉઠીને વેદની ધૂન કરતા। ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા। તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા આપ્યા। એ લાકડાના 3 ભાગ કર્યા અને
તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ એને વિદ્યા શીખવી હતી. તો સુદામા એ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાથી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું. 18. મિત્રતાનું મહત્વ વિશે 8-10 વાક્ય લખો. મિત્રો, જવાબ આપણે જોઈએ. મિત્રતા એ જીવનનો એક સુંદર અને અભિન્ન ભાગ છે. સાચા મિત્રો આપણા સુખ દુઃખમાં આપણી સાથે ઊભા રહે છે. તેઓ આપણને પ્રેરણા આપે છે, ટેકો આપે છે અને મુશ્કેલીઓના સમયે સાચી સલાહ આપે છે. મિત્રો સાથે આપણે આપણા મનની વાત ખુલીને કરી શકીએ છીએ. મિત્રતા આપણને એકલતાનો અનુભવ થવા દેતી નથી અને મુશ્કેલીના સમયમાં હિંમત આપે છે. સાચા મિત્રો એકબીજાની આર્થિક કટોકટીમાં પણ મદદરૂપ થાય છે. જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે સાચા મિત્રો આપણને દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ પૂરો પાડે છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે, એની વાત કરીએ તો સૂચના પ્રમાણે જવાબ આપો. મિત્રો, સાચી જોડણી છે અહીંયા નળાખ્યા, બીજું છે સાંદીપની અને ત્રીજું છે કાષ્ઠ. 20મો પ્રશ્ન છે વિશેષણના પ્રકાર જણાવો. અહીંયા મિત્રો વાક્યમાં 2 આપેલો છે એ સંખ્યાવાચક વિશેષણ છે, પાછલી એ ક્રમવાચક વિશેષણ છે અને શીતળ એ ગુણવાચક વિશેષણ છે. 21 સમાનાર્થી શબ્દ છે સાથરે. સાથરે એટલે કાચની પથારી, ખાંડ એટલે ખભો, ભારો એટલે લાકડાની મોટી ભારી, દાસ એટલે સેવક અને સોમ એટલે ચંદ્ર. 22 રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. અહીંયા મિત્રો આપેલું છે નેહ. નેહ એટલે સ્નેહ હેત, ભિક્ષા એટલે ભીખ યાચના, ભ્રાત એટલે ભાઈ, લાજ એટલે શરમ મર્યાદા અને મેહ એટલે પુષ્કળ વરસાદ. 23મો પ્રશ્ન છે વિરોધી શબ્દ લખવાના છે. અંડરલાઇન કરેલ છે. નાનપણ એટલે મોટપણ, રાત તો દિવસ, ઠંડા તો ગરમ અને દૂર તો નજીક થશે. 24મો પ્રશ્ન મિત્રો છે નીચે આપેલા શબ્દોનું યોગ્ય વિભાજન કરવાનું છે. રપ પ્રત્યય અને પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય, વિજ્ઞાન અને અભિષેક, જ્યારે પર પ્રત્યયમાં શામળિયાજી, નાનપણ અને સામાજિક. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. 1 સાંબેલાની ધારે વરસતો વરસાદ તો મુશળધાર, ગોરની પત્ની અને ગોરાણી કહેવાય. 26મો પ્રશ્ન રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો. 1 શ્રી કૃષ્ણ અને સુદામાએ રાત્રે સુખ દુઃખની વાતો કરતા હતા, તો સુખ દુઃખની એ દ્વંદ્વ સમાસ થાય. બીજું છે મુશળધાર, કર્મધાર્ય સમાસ. ત્રીજું સોમદ્રષ્ટિ, કર્મધાર્ય સમાસ. મહારાજ, કર્મધાર્ય સમાસ અને રણછોડ, ઉપપદ સમાસ. 27 નીચે આપેલા શબ્દોનું લિંગ ઓળખાવો. અહીં મિત્રો છે ભિક્ષા તો એ સ્ત્રીલિંગ શબ્દ છે, ખોડ એ નપુંસકલિંગ શબ્દ છે, ધૂન સ્ત્રીલિંગ, ગોરાણી સ્ત્રીલિંગ શબ્દ અને આપતી એ પણ સ્ત્રીલિંગ શબ્દ છે. 28મો છે રેખાંકિત શબ્દને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. અહીં મિત્રો જાગવું ને રણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવીએ તો જાગરણ થાય. શોધવું ને એક પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો શોધક થશે. 29 નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખો. શામળિયો તો સ વત્તા આ વત્તા મ વત્તા અ વત્તા અળ વત્તા ઈ વત્તા ય વત્તા ઓ. સાંદીપની સ વત્તા આ વત્તા દ વત્તા ઈ વત્તા પ વત્તા અ વત્તા ન વત્તા ઈ. રણછોડ ર વત્તા અ વત્તા અણ વત્તા અ વત્તા છ વત્તા ઓ વત્તા ડ વત્તા. દારિદ્ર દ વત્તા આ વત્તા ર વત્તા ઈ વત્તા દ વત્તા ર વત્તા અ. 30 નીચે આપેલા વાક્યમાંથી સર્વનામ શોધો. પેલું છે આપણ સૂતા એક સાથે તને સાંભળે રે, તો આપણ અને તને સર્વનામ છે. બીજું તમો પાસમો વિદ્યા શીખતા તને સાંભળે રે, તમો અમો તને એ મિત્રો સર્વનામ છે. વિભાગ ડી લેખન વિભાગની વાત કરીએ તો 31મો પ્રશ્ન છે આપેલ કાવ્ય પંક્તિઓ સમજાવો. શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. અહીંયા મિત્રો આપણા જીવનમાં ઘણા લોકો મિત્ર બનીને આવે છે. શેરી મિત્ર સો મળે એટલે કે આપણને આસપાસ કે શેરી મહોલ્લામાં સરળતાથી ઘણા મિત્રો મળી જાય છે. જ્યારે તાળી મિત્ર અનેકનો અર્થ એ છે કે સુખના સમયે આનંદ પ્રમોદની પળોમાં જે ઉજવણીના પ્રસંગે આપણી સાથે ખુશ થનારા અને તાળીઓ પાડીને સાથ આપનારા લોકો પણ અનેક હોય છે. આવા મિત્રો સામાન્ય રીતે ફક્ત સારો સમય હોય ત્યારે જ આપણી સાથે હોય છે. જોકે આ પંક્તિઓના મુખ્ય સંદેશ બીજા ભાગમાં છે, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. આ લીટીમાં સાચા મિત્રની વ્યાખ્યા આપે છે કે જે વ્યક્તિ આપણા સુખના સમયમાં જેટલો ખુશ હોય
તેટલું જ આપણા દુઃખના સમયમાં પણ આપણી પડખે ઊભો રહે, સાથ આપે અને મદદ કરે તેવો મિત્ર લાખોમાં એક જ હોય છે. આવા મિત્રો ખૂબ દુર્લભ હોય છે અને તેમનું મૂલ્ય અમૂલ્ય હોય છે. આ પંક્તિઓ આપણને શીખવે છે કે મિત્રો ભલે ઘણા હોય, પરંતુ સાચો મિત્ર તે જ છે જે દરેક પરિસ્થિતિમાં, ખાસ કરીને મુશ્કેલ સમયમાં આપણી સાથે અડગ ઊભો રહે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠનું સ્વાધ્યાયન પોથીની અંદર સોલ્યુશન કરી શકો છો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.